ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત જોવા મળી છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે દોસ્તો, એટલે કે 22 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જોઈ શકો છો વિડીયોની અંદર। દોસ્તો, હાલ અત્યારે ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગે આજે રાત્રે એટલે કે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે ગઈકાલે એટલે કે આગામી 3 કલાક માટે રાજ્યના 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને જ્યારે 11 જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો યલો એલર્ટ હેઠળ આવતા એટલે કે જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી, સોમનાથ જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને વાવાઝોડાની પણ આગામી સાથે કરવામાં આવી છે। ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢી નાખે તેવી IMD દ્વારા જાહેર આગામી કરવામાં આવી રહી છે। દોસ્તો, વિડીયોની અંદર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા, તો ચેનલને ફોલો કરવાનું ફટાફટ શેર કરી દેજો। જય હિન્દ।